ગુજરાતના પનોતા પુત્ર અને કવિ વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી। આ પ્રસંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના પદાધિકારીઓ, શાસક અને વિપક્ષના નેતા અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। વીર કવિ નર્મદા શંકર લાલશંકર દવેની 192મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। નર્મદા નિત્ય યુવાન હતા। એમની કવિતા પ્રેમ, શૌર્ય, યૌવન અને જોશ ભરી છે। પુનઃ લગ્નની વાતો કરનારાનો પડછાયો પણ નહીં લેનારા, સમાજની સાથે નર્મદા જ બાથોડિયા ભરી શકે, દાંડીઓ પત્ર કાઢી ભલભલા ચમરબંધીની અંતરંગ સાચી હકીકતો તો વીર નર્મદ જ છાપી શકે। પોતાની પાસે પૈસોય ના હોવા છતાં નિસ્દિન સાહિત્ય સૃષ્ટિ અને સમાજ સુધારાના કાર્ય કર્યા હતા। દર વર્ષની પ્રણાલિકા મુજબ વડોદરા મનપા દ્વારા કારેલીબાગ વુડા સર્કલ સ્થિત વીર કવિ નર્મદની અર્ધ કદની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી। કવિ નર્મદ એટલે જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય। લોકોમાં શૌર્ય ભરવું, ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું, ચલો આગે એટલે ફતે છે આગે, એમ કરીને એના શૌર્ય ગીતો બધા પ્રચલિત થયા છે। એ શૌર્ય ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે અને રાષ્ટ્રપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને, ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાત ભીડવી, લોકોને જાગૃત કરવા, શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે, એ તમામ બાબતો અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમને એ જમાનામાં ત્યારે કીધેલું કે રાષ્ટ્ર ભાષા એ હિન્દી હોવી જોઈએ, એ કહેનારો પહેલો વ્યક્તિ હતો। મારું માનવું છે કે શૌર્ય ગીતથી, ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય, રાષ્ટ્રપ્રેમી બી કહેવાય અને રાજ્યપ્રેમી બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃતતા આવી, લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઊભી કરી, એનાથી એને ખરેખર નમન કરું છું। આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવવું નહીં, એ એમનામાંથી શીખવા જેવું છે। જય જય ગરવી ગુજરાતના રચયિતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ, એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું। એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું। એવા વીર આપણા કવિ, એમની આજે જન્મજયંતિ છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમના ચરણોમાં સત નમન કરું છું।